ખરાબ સ્વપ્ન આવવા એ રહસ્યમય સંકેત. પ્રિય ભક્તજનો, સૌને રાધે રાધે, જય સિયારામ. આપણા જીવનમાં ખરાબ સ્વપ્ન આવવા, આપણે રાત્રે સૂઈ જઈએ છીએ અને સ્વપ્નની દુનિયામાં ખોવાવા લાગીએ. કેટલા જણ અહીંયા બેઠા છે એમને સ્વપ્ન આવે છે? કેટલા જણને આવે છે? હે? તો સ્વપ્નમાં ખરાબ સ્વપ્ન આવવા, ડરી જઈએ. આવા કેટલા 6 સંકેતો છે એના, અને એ 6 સંકેતો જો મળતા હોય તો સ્વપ્ન સાકાર બને છે. સ્વપ્નની દુનિયામાં રહસ્યમાં બતાવ્યું છે. સ્વપ્નમાં બતાવ્યું છે કે આપણે જ્યારે રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણું જે બાહ્યત શરીર છે એ સૂઈ જાય છે, અને અંદરનું જે સૂક્ષ્મ શરીર છે એ જાગતું હોય છે. અને એ મન ઉપર નાનું મગજ, મોટું મગજ, 2 મગજ રહેલા છે, અને એમાં એ જાગતા અંદર વિચારો, જે વિચારણાઓથી આપ સૂતા છો, અને એ ઘટિત સ્વપ્ન, કદાચ સ્વપ્નમાં ભગવાનની કૃપા હોય અને તમને પહેલા જણાવી દેતા હોય છે. અહિત થવાનું હોય તો પણ ઈશ્વર જણાવે છે, હિત થવાનું હોય ત્યારે પણ ઈશ્વર 100% જણાવે છે. શું સ્વપ્ન સાચા હોય છે કે ખોટા હોય છે? હે? તો તમે તમારા જીવનમાં એક વાત યાદ રાખજો કે રાત્રે ભયાનક નિંદ્રામાં સૂતા છો, ભયાનક નિંદ્રામાં આપ સૂતા છો. એટલી બધી સુંદર નિંદ્રા છે, અને નિંદ્રામાં સૂતા સૂતા આપને આપણું ઘર સળગી ગયું એવું સ્વપ્ન આવે. જાગી જાઓ. આજથી થોડાક સમય પહેલાની વાત છે કે સ્વપ્નની દુનિયા, એક વાત ચોક્કસ યાદ રાખજો કે ભગવાન જો તમારા જણાવતા હોય છે, એ માણસ સુરતના કોઈ છે, અને ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું, થોડાક ઘણા સમય પહેલાની આ વાત છે કે એની ફેક્ટરીમાં આગ લાગી એ પહેલા એને અઠવાડિયા પહેલા આ રાત્રે સૂતા સૂતા સવારનું પ્રભાત કાળમાં સ્વપ્ન આવ્યું હતું, અને એ જ સાખો મુદ્દો ત્યાં બન્યો છે. ઘણી વખત આપણા જીવનમાં પણ એવું થાય કે આપણને રાત્રે સ્વપ્ન આવ્યું હોય અને 15-20 દિવસ પછી એ સ્વપ્ન સાકાર થાય ત્યારે આપણને એમ થાય કે સાલું આ તો મેં સ્વપ્ન જોયું હતું. કારણ શું છે? ઈશ્વર તમને જણાવતા હોય છે. કોકનું ખોટું કરવું એ સ્વપ્ન આવે એ ભગવાનની કૃપા ન હોય વાલા. મહારાજે કીધું એટલે આખી રાત્રે સૂતા સમયે આપણે કોઈનું ખોટું વિચારીને એવા સપના આવે, કોઈનું લઈ લેવાના, કોઈનું પચાઈ લેવાના, કોઈનું છીનવી લેવાના, એ સ્વપ્ન સાકાર ન થાય. સ્વપ્ન તો કેવા સાકાર થાય કે તમે તમારા પ્રારબ્ધથી કોઈ પણ કાર્ય કરતા હોય એમાં સફળતા ન મળતી હોય અને તમારું જીવનમાં સફળતા મળવાની હોય, એ અક્ષય તમને બતાવે, તો તમારા જીવનમાં જ્યારે સફળતા મળે ને તો એ સફળ થયેલું સ્વપ્ન ગણાય. સંકેત 6 સંકેત આપે છે. કેવા 6 સંકેત? સાકાર સંકેત. રાત્રે સૂતા સૂતા હોય, આપણે રાત્રે આંખો બંધ હોય, રાત્રે સૂતા હોય, સ્વપ્ન આવતું હોય, સ્વપ્નમાં ડરાવનાર સ્વપ્ન આવે, નાગના સ્વપ્ન આવે, પિતૃદોષ છે. કોઈ પનિહારીનું સ્વપ્ન આવે, હાથમાં પાણી હેલ ભરી અને પનિહારી જાય રહી છે, તો એ પણ પિતૃદોષનો સંકેત છે. આગ લાગીને સ્વપ્ન, એ પણ પિતૃદોષના સંકેત છે. તો આવા બધા જ્યારે સ્વપ્ન આવે છે, તો સ્વપ્નમાં ઘણા લોકો તો કરોડોપતિ થઈ જાય છે. સ્વપ્નમાં કરોડોપતિ બની જાય છે. તો આ સ્વપ્ન શું સાકાર થઈ શકે? ચોક્કસ થઈ શકે.
સારા વિચાર અને ઉત્તમ વિચારથી રાત્રે સુવાનું રાખજો. કેવા વિચારથી? ઉત્તમ વિચાર. વિચાર કેવા હોવા જોઈએ? ક્યારેય વિચાર કોઈ દિવસ નબળો કરવો જ નહીં, ક્યારેય કોઈનું નબળું વિચારવું નહીં, ક્યારેય કોઈનું ખોટું લેવું નહીં, ક્યારેય ખોટું કરવું નહીં. આ બધા વિચારોથી જીવશો ને તો ક્યારેય જીવનમાં તમારા સ્વપ્ન સારા જ આવશે અને એ સ્વપ્ન સાકાર સુધી પરમાત્મા તમને લઈ જશે. એક વાત મહાભારતની આપણે યાદ કરીએ કે જ્યારે વિશ્વપિતા એ પ્રતિજ્ઞા લીધી, કાલે સવારમાં રણભૂમિના મેદાનમાં હું પ્રથમ યુદ્ધ કરીશ અને મારી અનુમતિથી જ બધા જ આગળના કાર્ય, કારણ કે હું મારા બાહુબળથી હવે પાંડવો સામે યુદ્ધ કરીશ. એ વાત જ્યારે કૃષ્ણ ભગવાનના કર્ણકમળમાં અથડાય છે, ભગવાન જ્યાં બધાને વાત ખબર પડી એટલે સહદેવ, નકુલ, યુધિષ્ઠિર, ભીમ એ બધા જ હથિયારને સારી રીતે બધું વાપરી રહ્યા છે, ચિંતામાં છે. પણ અર્જુન એક ઘસઘસાટ સૂતા છે, સ્વપ્ન જોઈ રહ્યા છે. અને એટલામાં ભગવાન આવે છે, પરમાત્મા આવે છે. આવીને કહે છે, પાર્થ, એક વાતનું તને જ્ઞાન છે? તો કહે, પ્રભુ હા. કાલે સવારનો સૂર્ય ઉદિત થશે અને પિતામહ પોતે યુદ્ધમાં ઉતરવાના છે અને તું ઘસઘસાટ સૂવે છે, ત્યારે એક વાત ચોક્કસ યાદ રાખજો. ત્યારે અર્જુન બોલ્યા છે કે મારો રથ જીવનનો મેં મારા અત્યાર કાળનો નહીં, સ્વપ્નમાં પણ હું મારા કૃષ્ણને સોંપું છું, એટલે નિશ્ચિંતાથી હું શું મારા કૃષ્ણ કરે એ સાચું. જ્યારે આ ભાવના લઈ અને આ વિચાર લઈ રાત્રિની નિંદ્રા લો તો માધવને આપણું જીવનનો રથ સોંપી દઈએ ને, ત્યારે જીવનમાં આપણી સક્સેસતા અને સફળતા મળે અને સ્વપ્ન પણ એવા સારા લાવે કે સાકાર સુધી તમે પહોંચી શકો. જ્યારે તમારા વિચાર નબળા થાય ત્યારે તમારું જીવનના રેખાઓ નબળી થાય છે. જો તમારા વિચાર ઉજળા હશે તો તમારું જીવન અવશ્ય ઉજળું થશે અને પરમ કૃપા પ્રાપ્ત થશે, સ્વપ્ન સારા આવશે. અને નબળા સપના આવે તો એ સ્વપ્નને જાહેર કરી દેવા. આપણે કહીએ, આપણે અત્યારે જોઈએ છે, આપણે પહેલા લોકો એમ કે ભાઈ સ્વપ્ન જાહેર કરાય નહીં, પ્રભાતમાં આવેલું સ્વપ્ન સાકાર થાય છે. આ વાત આપણે જાણી છે, બધાના મુખે સાંભળીએ પણ છે. વાત 100%ની છે, પ્રભાતમાં આવેલું સ્વપ્ન સાકાર થાય છે. પણ કેવું સ્વપ્ન? કોઈનું ખોટું કરેલું, ખોટું આવેલું એવું સ્વપ્ન સાકાર પરમાત્મા નથી કરતા. તમારા જીવનમાં પ્રારબ્ધમાં બનવાનું હશે એ પરમાત્માએ સંચિત તમને બતાવ્યું હશે. કદાચ તમારે તમારું રાહ બદલવાનું હશે, એ પણ ભગવાન સ્વપ્નમાં આવીને તમને જણાવી દે છે કે તમારો રાહ બદલી નાખો. સત્યનારાયણની કથામાં આવે છે કે જ્યારે વણિક પુત્રો એ ભૂલ કરી, ભયંકર ભૂલ થઈ, ભગવાનની પૂજા ન કરી અને પોતાના જમાઈને લઈ અને વેપારથી નીકળી ગયા. રાજને ના નગરમાં ચોરી થઈ, ભગવાને માયા કરી અને ભગવાને માયાથી ચોરી કરેલું રાજાનું ધન સિપાઈઓ વણિકના પુત્ર પાસે મૂકીને ચાલ્યા ગયા. અને આ બાજુ પાછળ સિપાઈઓ દોડતા આવ્યા, રાજાનું ધન જોયું, બંનેઓને રાજાની પાસે લાવ્યા. રાજાએ જોવાનો પણ વિચાર કર્યો નહીં, કારાગૃહવાસમાં નાખ્યા. થોડીક વાર પછી એમના બે પત્ની કલાવતી અને લીલાવતી નામના પત્ની ભગવાનનું વ્રત કર્યું, ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને એ રાજનને સ્વપ્નમાં જણાવ્યું કે ત્યારે ભગવાને પોતે સ્વપ્નમાં કીધું છે કે કાલે સવારમાં એમને છોડી મૂકજો. રાજા ભગવાનને કહે, પ્રભુ એ મારા રાજ્યના ગુનેગાર છે. ભગવાન કહે, જળ, સ્થળ, વાયુ, પૃથ્વી તમામ પ્રકારની બધી જ પ્રક્રિયા મારામાં રહેલી છે અને મેં જ એ કાર્ય કર્યું છે. એટલે વાત એટલી યાદ રાખજો કે હું અને તમે કંઈ કરતા નથી, કરતા ભગવાન છે. આપણને તમામ પ્રકારના જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય, સ્વપ્ન, જીવન બધું શ્વાસ આપનાર ઈશ્વર છે.
જ્યારે આ વસ્તુને આપ માની લેશો ત્યારે જીવનમાં સ્વપ્ન પણ સારા આવશે, એ સાકાર સુધી પહોંચશે અને જીવન પણ સફળ ભગવાન માધવ ચોક્કસ કરાવશે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ લગતું કોઈ પણ કાર્ય, વાસ્તુશાસ્ત્ર લગતું કોઈ પણ કાર્ય, સાથે સાથે શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવ પુરાણ અને શ્રી રામચરિતમાનસના કથાના અધ્યયન માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે આપ મને મેસેજ કરી અને તમને હું જે ટાઈમ આપું ત્યારે રૂબરૂ આવી અને મુલાકાત પણ કરી શકો છો. સૌને રાધે રાધે, જય શ્રી રામ.